સ્નેહ મિલન સમારોહમાં માનસી હરેશભાઈ વિઠાણીના જય સ્વામિનારાયણ. મેળવેલા જીવન મૂલીને જો મન તુલા પર તોડો તો મળશે બાપુજીની આંગળી ને બાનો ખોળો. તો આજે હું તમને વડીલો વિશે કંઈક કહેવા માંગુ છું. તે પહેલા હું મારો પરિચય આપું તો વાણીમાં પાણી લઈ વાત કરું શાણી, વાણીમાં પાણી લઈ વાત કરું શાણી, નામ મારું માનસી ને અટક છે વિઠાણી. દુનિયાને અતિ વિસ્મય ભરી નજરે જોતી બે નાની નાની ટમટમાતી આંખો જ્યારે જ્યારે આ પૃથ્વી પર અવતરે છે ત્યારે એ આંખોમાં કઈ કેટલાય આવેગોની વાદળીઓ અને ભાવ જગતના ટમટમતા તારલાઓ સંતા કુકડી રમતા હોય છે. સમયની સાથે અડધી પડધી સમજણ ખુલવાની શરૂઆત થાય છે, પણ એ સંતા કુકડીમાં જે જગ્યાએ થપ્પો થાય ને એને જ કહેવાય બાનો ખોળો. જીવો તો નાનકું, પણ ખુલ્લું ધારીને જુઓ તો અદત આકાશ છે ખોળામાં. મધુર પુષ્પોનો રસ ચખાડે એવો નિષાદ છે ત્યાં, ગાય, પોપટ, ચકલી કે સસલાના ગીતો અને વાર્તાઓનું કાવ્યમય ગ્રંથાલય છે ત્યાં. આપણા સંસ્કૃતિના વારસાનું બેનમૂન લક્ષદ્વાર મંદિર છે ત્યાં, ડોશીમાના વૈદ્યાનું દવાખાનું એ છે ત્યાં, અને વળી નીરવતામાં ગુંજારો કરતું હાલરડું છે ત્યાં. બાપુજીની આંગળી એ હંમેશા આપણને સરળતાથી ખુમારીના પાઠ શીખવે છે. જૂની રીત ને નવો માર્ગ, સંસ્કારોનું સિંચન ને અઢળક વાલ, પહેલા રમતમાં ને હવે નિર્ણયમાં, જેનો રહે હંમેશા સાથ, સુખમાં કે દુઃખમાં હસતો રહે ચહેરો સદા, એવું અનોખું વ્યક્તિત્વ એટલે જ બાપુજી. જો હંમેશા કોઈ મુસીબત આવે ને ત્યારે બાપુજી એટલે કે આપણા વડીલો પહેલા આપણને યાદ આવે છે. જો કોઈ મુશ્કેલી આવે ને ત્યારે સૌથી પહેલા જેની આંગળી ઉચકાય અથવા જે સૌથી પહેલા આપણને મદદે આવે ને તે આપણા બાપુજી જ હોય છે. એક કહેવત છે, ભૂલી ગયા દટાયો છું પરંતુ આજે પણ ઇમારતનો પાયો છું, હું હજી પૂર્ણ ક્યાં ગળાયો છું, અડધો પડધો જોળખાયો છું, આમ તો એક બિંદુ છું કિંતુ સપ્ત સિંધુ સાથે સંકળાયો છું, મીંડું સરવાળે થાવ તોય ઘાયલ શૂન્ય કરતા તો હું સવાયો જ છું. જો આપની ચડતી જોઈને જો કોઈને આનંદ થતો હોય ને તો એ આપણા વડીલો જ છે. આપણી નજર ઉતારવા વાળી આ છેલ્લી પેઢી છે, પછી આપણી નજર ઉતારવા વાળું કોઈ નહીં હોય, પણ નજર લગાડવા વાળા ઘણા મળશે. એક पेड़ ही तो है जिसकी छाया में हमेशा नया पौधा उगता है, एक वडील ही तो है जो हमेशा अपने परिवार को जोड़ के रखता है, एक वडील ही तो है जो हमेशा अपने परिवार को जोड़ के रखता है. હું મારા વડીલો વિશે એટલું કહેવા માંગીશ કે તમે આપજો આશીર્વાદ ને અમે આપશું દાદ, એકબીજાનો અનુભવીશું આપણે અંતરનાદ. તમે શીખવજો સંસ્કૃતિને સંસ્કારોના પાઠ, ગીતાજીને શિક્ષાપત્રીનો સાર વળી પંચતંત્રના બોધપાઠ, અમે શીખવશું ટેકનોલોજીના ટેકનિકલ ઠાઠ. દાદી માનું વૈદું તમે તો અમે 108, આપણા ઘરમાંથી ગુંજશે સંપનો શંખનાદ અને આપણો પરિવાર રહેશે અખંડિત આબાદ. અસ્તુ.